હા સપોર્ટની જરૂર નહીં ભાઈ હેડારો ખાલી ઈવાન તારે હેડવાનું આપણે ક્યાં જવાનું તો જોવા આપણા રાણી માજી આયા જય માતાજી અમે સ્ટારનો લઈને આવ્યા ખતરનાક રસ્તો આય ધીરે રહી શાંતિથી પકડું કાંઈ જાય ફાઇનલી મંદિરે પહોંચી ગયા બહુ મજા આવી બહુ કમ આનંદ થઈ ગયો તો હાય ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં જ હશો તો આ છે આપણો પહેલો વ્લોગ અને આપણા આ ચેનલમાં ગુજરાતી જ વિડીયો આવશે નહીં આમાં હિન્દી નહીં આવે આમાં ગુજરાતી જ આવશે કેમ કે ગુજરાતી લોકો બધા કહેતા હોય કે હિન્દીમાં નાખીએ તો હિન્દીવાળા એમ કે ગુજરાતીમાં બનાવો ગુજરાતીમાં નાખીએ તો કે હિન્દીમાં બનાવો એટલે આપણે ગુજરાતીની અલગ ચેનલ બનાવી દીધી અને આ અમારો પહેલો વિડીયો અત્યારે અમે જઈએ ક્યાંથી આપણે તો આપણે જે જોગની માએ બાસણ અહીંયાથી 35 કિલોમીટર દૂર થાય અમે અમદાવાદમાં રહીએ ને ગાંધીનગર બાસણ ગામ આવ્યું તો ત્યાં ગાડી ચાલીને જવાનું અને અમારું મુખ્ય કારણ હિન્દીમાં કેમ બનાવીએ કેમ કે જો આ પાછળ સિલ્વર પ્લે બટન દેખાય તો એ દેખો એ ફક્ત ને ફક્ત હિન્દીમાં બનાવવાથી આવ્યો તો એટલા માટે અમે હિન્દીમાં બનાવતા હતા પણ આમાં પહેલો જ વિડીયો અને અમે પહેલો વિડીયો અમે જોગની માએ જઈએ ચાલીને તો જોગની માનું અને ચામુંડ માનું નામ દઈને જઈએ ચાલુ કરીએ તો બોલો જોગણી માની ચામુંડ માની જય ચલો ગાઈસ સપોર્ટ કરજો આમાં પણ જેવો પહેલી ચેનલમાં સપોર્ટ કરે એવો આમાં પણ કરજો આમાં ગુજરાતી વિડીયો આવશે અમારા અને આમાં ગુજરાતી એટલે બહુ મજા આવશે કેમ કે પેલું તો હિન્દી આવડે ના આવડે તો એમાં ઉતારવો પડતો અને આમાં તો બધું જે રિયલ અમે બે બધી ભાગ્ય કે ગમે તે કરીએ બધું આવશે અંદર આ વિડીયો જોજો આ વિડીયો મજા આવશે પહેલો વિડીયો પણ તમને મજા આવશે તો ચાલો હવે ચાલીને જવાનું તો બીજા સાથીદાર આગળ હા આપણા અને આજે શનિવાર હા શનિવાર રાતે નીકળ્યા તો રવિવારે પહોંચી જઈશું આપણે જય હનુમાન દાદા જય હનુમાન દાદા જય દ્વારકાધીશ જય રામાપી જય રામાપી તો ચલો જય ભોલે બાબા તો ગાઈસ ઘરેથી આપણે નીકળી ગયા ચાલતા પહોંચી ગયા અમારા સિલતના તળાવમાં ઉભા પગે જવાનું હા ચપ્પલ નહીં અમારા પગમાં તો અહીંથી તો અમે 3 નીકળ્યા પૂજાબેન મોહન આવી રહ્યા આગળથી બીજા આવો અમારા સાથીદાર તો આગળ તમને બતાવીશું યુવાન ગાડીમાં આવો અને યુવાન તો ગાડીમાં આવશે એ સુઈ જશે જો ગાઈસ ચઈ ટોળવા લે ચણિયા આટલા બધા દેખાય ને એમાં અહીંયા છોકરો રડતે જઈને હું તમને બતાવે તો ચલો આવી ગઈ અમારી બીજી ગેંગ જે બોપલથી આવ્યા તો જો યુવાન દેખો યુવાન અને ટોમીને લઈને આવ્યા કાકા એમની અને ગાડી આવી ગઈ આવતો જ નતો ને ચાલ ટોમી તો હેડ છે અહીં સોરતા નહીં ને હાથમાં નહીં આવે અમારું નવું મેમ્બર સ્વામી તો અહીંયા અમે કોફી પીવા માટે ઉભા રહેતા સિલતથી નીકળીને હવે ભારત ચોકડી પર ઉભા રહેતા ઓય ચણિયા ટોરી ઓલાય ધોકો રહી ગયો લાઈટ થઈ ને જો ગાડી દેખાય વાત કરતા હતા કે આગળ 2 જણ આવશે તો આવી ગયા કૃપાબેન તો જો બાબા કૃપાબેન આવી ગયા હેડવા માટે અમે જોડાઈ ગયા સંગમાં સપોર્ટ આપવા હા સપોર્ટની જરૂર નહીં ભાઈ હેડારો ખાલી બહાર આવા પિતેશભાઈ ગાડી લઈ તો 3 ગાડીઓ થઈ ગઈ હવે તો જોવા કૃપાબેન અને પિતેશભાઈ એમને આ ચોપાટીને એવું લઈને આવ્યા હા તો ઠંડા કરવા લઈને આવ્યા હોવાના તમે તો લ્યો અરે ખાવું ભાઈ યાર તમે લઈને તમે તો ખાવું ચા સોડા બધું આ ગયા 3-4 જગ્યાએ છે અને અરે પહેલો જ બ્લોગ હો આ નવી જવાનું બનાવવાની ગુજરાતી બ્લોગ કોંગ્રેચ્યુલેશન ગુજરાતી બ્લોગ આમાં આપણે પહેલી કેમ કહો પેલી શરૂઆત કરી હતી હાડી વાળી એમાં પહેલો વિડીયો આપણે તમે હતા તે ને તમે કૃપાબેન અને આ બીજો બ્લોગ વાળી કહેવાનું ચાલુ કરી કેમ કે પેલું હિન્દી ગુજરાતી મિક્સ હતું એટલે અરે કૃપાબેન તો આપો એમને તો ખાતા નહીં ગાવાનું ખાવાનું કો ગાવાનું ગીત ગાવાનું કયું ગીત ગાવાના તમારું
પેલું ખુશીબેન ના અમે શૂટિંગ નતું કર્યું લે જમી તમાર તો જો યુવાન રિહાયો એની મમ્મી જોડે હેડવા માટે ગાડીમાં રોઈ નહીં મમ્મી જોડે જતો રહે. હું બહુ આ પહાડ રહી ગયો આટલો પહાડ અને 2 વાગવામાં 10 મિનિટ બાકી અને અમે વસુદેવી સર્કલ પહોંચવા આવ્યા. કેવું લાગે? મજા આવે? કેડા હે ને? ચલો વસુદેવી સર્કલ પહોંચવા દેખો. અરે બોર્ડ બધા દેખો આખી ગેંગ ટનેટોરી. હવે યુવાને આવી જોઈએ હેડવા માટે. હજુ ઊંઘ્યો નહીં 2 વાગે પણ. યુવાન તારે હેડવાનું? આપણે ક્યાં જવાનું? હા દર્શન કરવા જવાનું. તો દેખો યુવાને હેડીને આવા ગાડીમાં નહીં જવું ના દોડે નહીં શાંતિ શાંતિ. હા વાંધો નહીં તો કાકા જ છે ને ધીમે ધીમે હેડ. તો હવે થોડા આગળ અમે આવ્યા અને ચા નાસ્તો કરવાની કોફી નાસ્તો કરવા ઉભા રહે. કોફી નાસ્તો ચા નાસ્તો નહીં બધા કોફી જ પીવા. તો પ્રોટીન લઈને આવ્યો. પ્રોટીન લ્યા તો જો શાંતિગ્રામે પહોંચી ગયા અમે. નાસ્તો વાસ્તો કરીને હેડાય. નાસ્તો કરે પછી થોડું થોડું દુખાયા પગમાં બપાવ થોડું ખાડશું ને એટલે એન્જિન ગરમ થતી થોડી વાર લાગી. તો જોવા આપણે રાણી માસી આવ્યા. જય માતાજી. અમે સ્ટાર્ટર લઈને આવ્યા છીએ. તો જોવા પાલવી આવી ગયા. હા જઈ જવું પડે. તો કેપી જતી રહે. હા એ તો રાણી હારું હારું આવજો. તો દેખો પાયલબેન અને રાણી માસી બી આવ્યા હતા. માહોલ બનાવી દીધો અહીંયા તો ઘડીક વારમાં તો. ભગવાન માતાજી જોગણીમાં તમારા બધા સપના પૂરા કરે અને કદી કોઈ મળવો કોટો ના વાગે, કદી નાકમાં દુઃખ ના આવે એ ભગવાન માતાજી. આપણા શોરૂમ બની ગયો તમે કીધું તો. હજુ બીજો શોરૂમ બનાવવાનો છે. હવે તો મોટો શોરૂમ બનાવવાનો છે. સારું આવજો. જય માતાજી. એકદમ અંધારાવાળો રોડ હોય ને અને અમે 2 જણા પહાડ રહી ગયા. કેમ કે યુવાનોમાં જોડે આવ્યો એટલા માટે. જો રીતેને બીક લાગે અને બીક લાગે. મેં એવું સાત તો જો નહીં કે બસ ક્યાં તમે એટલે બીક લાગે કે ચોક બીવડાવો. 4:30 થયા ને જો આના હેડવું ઊંઘવાનું નોમ લેતો નહીં. યુવાન જો એનું મૂડ બગડે તો ગાડીમાં જવાનું કીધું નથી. જા ગાડીમાં જતો રે જતો રે બેટા. અહીં અંધારું હોય ભાઈ. હું તને આગળથી લાઈટ આવે ને એટલે હું તને લઈ લઉં. અહીંયા દેખે પહાડ રહી જવાય અમારા પછી એમને તાપ આવી જાય તો. યુવાન બેટા ઊંઘી જાય ને ગાડીમાં જઈને. ચોર આવત લઈ જાય તો તને આગળ અંધારું હો જતો રે ગાડીમાં જા. લાઈટ આવે એટલે તને લઈ લઈએ હો બેટા. લાઈટ આવે એટલે તને લઈ લઈએ. લાઈટ આવે ને એટલે કહેજે ઊભું રાખે બરોબર હર્ષિત કાકા? ઓકે ઓ ફોન કરજે તું પપ્પાને. હા જાઉં જા ને બેટા. હા તો બેઠો બેઠો ફોન જોઈ જા. ફોન આપું હું પપ્પાનો. એ મને એની ગાડીઓ કરી આવ્યા. જો લાવ લે ફોન બે જાય અને બે જાય. તો 5:30 અમે સરગાસન બ્રિજ ઉપર પહોંચ્યા ને. સરગાસન સર્કલના બ્રિજ ઉપર તો પગમાં ફોલ્લા પડી ગયા ને એટલા માટે ખતરનાક હેડાતું નહીં. વચ્ચે રસ્તો ખરાબ હતો ને એના તકે બંનેના પગમાં ફોલ્લા પડી ગયા. તો જો હવાના 6 વાગવા આવ્યા. 10-15 મિનિટ બાકી છે પણ હજુ આરે ઊંઘતો નહીં. તો ભાઈને ઊંઘાડવા માટે ગાડીમાં બેહવું પડ્યું રીતિના. એટલે ગાડી ઊભી જ રહી આને ઊંઘાડવો પડશે. ઊંઘાઈને જઈએ. તો જો ઇન્દોરા પાર્કના આગળ પહોંચવા આવ્યા અને જઈએ શું થયું જો પગમાં ફોલ્લા પડી ગયા. જો મારા પગમાં પડ્યા પણ જોવા નહીં તારે આમને તો પોકે ભાઈ તે ઊભી થાય ને. જોવા સવારમાં રોજનું જોવા મળી જાય અને દેખો હાલત ખરાબ થઈ ગઈ છે.
કેરો પેટમાં દુખાવા માંડી રીધેના ઓય મારી હાલત ખરાબ થઈ ગઈ રીધેની રીતે અમે તેને જ બહાર રહી ગયા હતા ચમકા યુવાન અમારા અંગાત આવી ગયો ને એટલા માટે એ હેડતો નહોતો અને રોતો તો ગાડીમાં એટલા માટે હેડું તો હતું પણ હેડ પાપા વગર આપણે તો ચોઈ હેરી પહેલાં તારાપુરથી આવ્યો નહીં આ ઉવા સદી વાસથી હેડ્યો ગલી જઈ કેના થા ને હે રહી હા ક્યાં હા ઉવા સદી એટલે બહુ ખાસું હેડ્યો નહીં બેહાડ્યો તો પાહો તારાપુરથી હેડ્યો તો જવા ભૂનના બચ્ચે કેવા મસ્ત નાના અને એની મમ્મી તો જો બહુ ટાઈમ પછી આ સવારનો સૂરજ જોયો નહીં તું જોતી હશે અમે આજે બહુ દાડે જોયો અને આપણે ઇન્દોર આપણો બરિયાદેવના મંદિર બેઠા ને તો નદીવાળા રસ્તે આવી ગયા અને આટલું બધું હેડીને આવ્યા કંઈ પેલું એ થયું નહીં પણ આજે નદી એ રસ્તો જાય ને એ રસ્તો તો ખતરનાક નહીં ઓ પોકડા એવા હોય ને ખતરનાક દેખા નજારો એ સારો ઇન્દો ડેમે પોકવા માટે બોર્ડર ક્રોસ કરવી પડશે દેખા ફાઇનલી રીધે બોર્ડરના અંદર ઘૂસી ગઈ લે પકડ ફોન આ શાંત સરોવર વાળો ડેમો જો હવે ખાલી ક્રોસ કરીએ પછી 1 કિલોમીટર જેવું રહેશે નહીં પણ ખેતરમાંથી એવો રસ્તો ઓફ રોડિંગ વાળો નજારો તો જોવા શું નજારો હોય મસ્ત તૈયાર થઈને આવ્યા હોય ને તો ફોટા પાડવાની બહુ મજા આવે આવા ટાઈમે તો ફાઇનલી નદીના વચ્ચે આવી ગયા અને જે આ બધા પથરા ઊંધા પડી ગયા જે જગ્યાએ બધા નાહતા હતા એ જગ્યાએ તો હવે અહીંથી અમારે જવું પડે નીચેથી અને જોરદાર કોકરા શોર્ટકટમાં તો આવું થાય નહીં માતાજી કે શોર્ટકટ લેશો એ લે તેને આવું ડમ એક બાર ધોકા ખાચી જાવ દુશ્મન ખતરનાક રસ્તો આય ધીરે રહી શાંતિથી પકડું કે આવી જાય શાંતિ થાય વાંધો ચાલ જલ્દી રહે ફોન જોયો તો અંદર ડાયરેક્ટ ટેણે આવું તો ખરી કેવું સંઘર્ષ કરવું પડે તો અહીં આવે ને વાજો ઓહ જોજે પડતી નહીં હાથ પકડ ને બાબા તું હાથ પકડ તું પડ્યા તો અંગાથી પડશે જબરા રસ્તે આવ્યો આ વખતે તો જબરું બૂટ ના ચંપલ વંપલ હોય ને તો કોઈ વધુ ના આવે ઓહ માતાજી કે તમે તો વિડીયો બનાવવા જાય હા માતાજીને તો ખબર કે એમનું કોમ છે તો ફાઇનલી આવી ગયા બસ પેલી બાર જવાનું પણ આમ ફરીને જવું પડશે તો શ્રીફળ એવું લઈ લીધું માતાજીનું ફાઇનલી પહોંચી ગયા હા કેવું લાગે નહીં એટલું આનંદ થાય છે ને બહુ મજા આવે એકદમ એરી ગાડી આપણી પડી પેલી બાજુ અંદર તો આ જોગણી માતાનું મંદિર ચાલો દર્શન કરીએ અંદર જઈને પહેલાં ફાઇનલી મંદિરે પહોંચી ગયા બહુ મજા આવી બહુ કમ આનંદ થઈ ગયો કેટલી વાર હેડીને આવ્યા પણ આ વખતે વધારે મજા આવી જોગણીમાં મારા મામા જોગણીમાંના ભુવાજી અને અરે મારા મામાનું ઘર મારી બા થોડી બીમાર થઈ ગઈ નકા હા તો રાજી થઈ ગયું અમાન જોઈને નહીં હમણાં અંદર જઈએ એટલે બતાવું હતા તો બહુ મજા આવી ગઈ એમ તો બી હારું ઉઠાડું કરી દો નહીં જય જોગણીમાં તમે બધા દર્શન કરી લો
હજુ રંગોલી કરવાનું બાકી છે. અમે આવ્યા નતા એટલે હવે અમે દર્શન કરી લઈએ પછી એવા કરીએ. તો જુઓ અમે પહોંચી ગયા પણ અમે તેમ કહેતા હતા કે હાલત ખરાબ થઈ ગઈ ચમકા. હવે જુઓ પગમાં ફૂલડા પડી ગયા. આ મને પડે એવા રીતની પડે નહીં. મારે તો ફૂટી ગયું લાગે. ફૂલો ફૂટી ગયું એટલા માટે પેલા મસ્ત દર્શન કરી લીધા માતાજીના. હવે થાક ઉતરી જેવું લાગે નહીં. જય મા જોગણીમાં. મંદિરે દર્શન કર્યા પછી ચલો હવે જઈએ બાજુ રે. બીમાર થઈ ગઈ નકર તો ખુશ ખુશ હોય. બા બાલી હા ખુશ ખુશ થઈ ગઈ ને. હા આવી ગયો. જો તબિયત આવી નહીં તો માથે હાથનું ભૂલી નહીં. તબિયત આવી નહીં કરતા તો હા હા ખુશ ખુશ થઈ ગયો. બહાર બેરી હોય નહીં બા. સારું થયું. વચ્ચે બહુ બીમાર થઈ ગઈ હતી પણ હવે સારું થઈ ગયું. ચલો આજે તો ફટોફટ ઘરે જવું પડે તેમ કહે. હજુ ઘરે જઈને બેબી શોરમાં જવાનું, ખોરો ભરવાનું તો અને ખાસ ભાઈબંધની બહુનો હોય એટલા માટે નકર શાંતિથી જાત નહીં. અને પછી તો દુકાને જવાનું થશે. દેખીએ હવે હાલત એવી રહેશે તો જશું નકર પછી કાલે જઈ યુવાની ઊંઘી ગયો. આખી રાત જાગો નહીં. 6 વાગે ઊંઘ્યો. કન્ટિન્યુ ગાડી ટોસ ભરેલી એ ગાડી ટોસ ભરીશું. તો ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા અને જો તૈયાર થાય ચમકાજુ બેબી શોરમાં જવાનું. આવીને બેહે નહીં નહીં આમાં બ્લોગ એન્ડ કરવો નહીં. હા તો ગાઈસ સપોર્ટ કરજો અમારી નવી ચેનલ અને આ પહેલો વિડીયો અમારો તો બધા સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલ. તો થેન્ક યુ અને સપોર્ટ કરજો તમારો બસ.